નમસ્કાર મિત્રો, આ અમારું સલાલાનું RKMM હાઈસ્કૂલ સલાલા. ઘણી જગ્યાએ અમે જતા હોઈએ ત્યારે અમુક એવી મોટી હસ્તીઓ મળતી હોય કે અમે સલાલાની અંદર RKMMમાં ભણેલા, એટલે આપને બતાવું છું. આ અમારું સલાલાનું RKMM હાઈસ્કૂલ છે, સરસ મજાની. તો એમાં એક વિદ્યાર્થી ભણેલા છે, એની હારે આપણે વાત કરવાની કોશિશ કરીશું. કેમ છે સાહેબ? મજામાં? શું છે મજામાં? તમે સાહેબ અહીંયા RKMMમાં ભણેલા? હા, RKMMમાં ભણેલો ઘણા સમય પહેલા. કેટલા સમયથી હોય છે અંદાજે? 84ની સાલમાં ભણેલો. 84માં? અને અહીંથી પછી આગળ અભ્યાસ માટે પાણીથી બોલ્યો. અત્યારે હાલમાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું પ્રાથમિક શાળામાં. હા. અને RKMM અમારા સલાલા ગામનું ગૌરવ ગણાય. અહીંથી ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી સારી પોસ્ટ ઉપર આજે વિદેશ સુધી પહોંચ્યા છે RKMMમાં ભણી. હા, અને બહુ સારી પોસ્ટ ઉપર આજે ફરજ નિભાવે છે. તમને ભાળી ગયો એટલે મેં કીધું પહેલાં હું તો અહીંયા નથી ભણેલો, પણ અહીંયા લોકો શિક્ષકો બહુ પ્રખ્યાત હતા. એ કોણ શિક્ષકો, એનું નામ આપજો. સૌથી પહેલાં તો અમારે પ્રિન્સિપાલ સાહેબ હિન્દુ સાહેબ ગોસાઈ સાહેબ હતા. હિન્દુ સાહેબ. પછી ગણિતમાં સાવલિયા સાહેબ, અંગ્રેજીમાં પંડ્યા સાહેબ, વિજ્ઞાનમાં વિરાણી સાહેબ, એ સિવાય સંસ્કૃત ને બધા વિષયના મેસુરિયા સાહેબ હતા. બલદાણિયા સાહેબ, સરોજબેન કરીને હતા. એટલે એ બધા શિક્ષકો પણ ખૂબ જ સરસ. તન્ના સાહેબ હતા. મારે મિત્રો આ સ્કૂલની અંદર મારા દીકરા જ નથી ભણ્યા, પણ આ સ્કૂલના જે નિવૃત્ત શિક્ષક હતા સાવલિયા સાહેબ, એનું ગણિત સાહેબ સલાલાની અંદર એની જેવું ક્યાંય એમ પાસ નહીં. મારા દીકરા એની પાસે ટ્યુશન ખાલી કરેલું. અત્યારે મારો દીકરો ડૉક્ટર છે, ખાલી એની પાસે ટ્યુશન કર્યું હતું સાવલિયા સાહેબ. માધવપુરામાં રહે છે. હતી ને બહુ સરસ. આ સલાલાની જૂની યાદગીરી. તમે આપણું દત્તમંજન વાપરો છો? કેમ છે દત્તમંજન? આ બોટલ તમને આપી હતી. દંતમંજન હું થોડાક સમયથી વાપરું છું, પણ તુરંત એમનું રિઝલ્ટ મળે છે. દાંતમાં દુખાવો હોય, સડો હોય, દાંતની પીળાશ હોય, કળતા હોય, દાંતમાં દુર્ગંધ આવતી હોય, અથવા દાંતમાંથી લોહી નીકળતું હોય, પાયોરિયા હોય, તે દાંત માટેના કોઈ પણ રોગ માટે જનરલી ખૂબ જ સરસ દંતમંજન છે. મને ખુદને પોતાનો બહુ સારો અનુભવ છે. નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આ મારું દત્તમંજન છે, એટલું સરસ બનાવ્યું છે. હજી લગન કોઈ ગ્રાહકની ફરિયાદ આવી નથી. એટલા દાંત કળતા હોય, રસી થઈ ગયા હોય, પાયોરિયા હોય, લોહી પડતું હોય ને તો બંધ કરી દે છે. ગમે એવા દાંતના દુખાવા હોય તો એક ફેરું અવશ્ય વાપરવાનો આગ્રહ રાખજો. સલાલાનું જેવું નામ એવું જ આનું કામ છે દત્તમંજન. સાઈડ ઇફેક્ટ કોઈ નથી. બહુ મજા આવે ને? કોઈ સાઈડ ઇફેક્ટ કોઈ જ નહીં.